જય હિન્દ જય દ્વારકાધીશ મિત્રો। આપણે ખેતી કરતા હોય તો ખેતીમાં બધા પાસે આવી બત્તી તો હોય જ છે મિત્રો। તો બત્તી હોય છે પણ મિત્રો કંઈક બત્તીમાં એવું પ્રોબ્લેમ આવી જાય છે કે આપણે આગળની લાઇટ ચાલુ કરી ઊભા રહે થોડુંક બટનમાં આગળની લાઇટ ચાલુ કરી તો શું થાય છે, લાઇટ થોડીક વાર તો બહુ સારી થાય છે મિત્રો, પણ પછી લબક જબક થવા લાગે છે મિત્રો। અને આપણે સાઈડની લાઇટ ચાલુ કરી, સાઈડની લાઇટ થોડુંક વાયરિંગમાં પ્રોબ્લેમ છે, સાઈડની લાઇટ ચાલુ કરી તો તે સારામાં સારી થાય છે, થોડીક વાર પછી પણ સારી થાય છે, પણ આગળની લાઇટ થોડીક વાર પછી લબક જબક થાય છે। તો એવી પ્રોબ્લેમ આવે તો એમાં શું પ્રોબ્લેમ છે અને એના સોલ્યુશનમાં શું બદલવું પડશે તેનાથી તે ઠીક થઈ જાય છે। તો ચાલો જાણીએ। તો મિત્રો સૌથી પહેલાં આપણે આ બત્તીનું ઉપરનું ઢાંકણું હોય છે તે ખોલવાનું હોય છે। તો ચાલો ખોલીએ। તો મિત્રો મેં ઢાંકણું ખોલી નાખ્યું છે અને આવી પ્રોબ્લેમ આવે તો એનું કારણ છે આ ગોળ છે તે આ ઉપલું એને ડાયોડ કહેવાય મિત્રો। એ ખરાબ થઈ ગઈ હોય તો આવી પ્રોબ્લેમ આવે છે મિત્રો। તો તમે આ બદલી નાખશો તો આ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે, મતલબ સારી થઈ જશે। અને બત્તી પહેલાં થતી હતી સરખી તેવી તે થોડીક વાર પછી પણ બત્તી આમ સારી થશે, લબક જબક નહીં થાય મિત્રો। જોવો મિત્રો તમે આ બદલી નાખશો તો આ પ્રોબ્લેમનું સોલ્યુશન થઈ જશે। તો મિત્રો આટલો વિડીયો હતો, હવે આવજો। જય હિન્દ જય દ્વારકાધીશ।